પ્રેઝ ધ લોર્ડ. મારું નામ અમિત છે અને હું મણિનગર પેરિસ અમદાવાદથી છું. પણ અત્યારે છેલ્લા 4 વર્ષથી હું બેંગ્લોરમાં રહું છું મારા વાઈફ અને 2 બાળકો સાથે. તો છેલ્લા 1 વર્ષથી મને જોબમાં પ્રોબ્લેમ હતો અને અ, મેં જોબ મેળવવા માટે બહુ પ્રયત્ન કર્યા. 20થી 25થી વધારે ઇન્ટરવ્યૂઝ આપ્યા, પણ કશું આવતું નહોતું. અને દર વખતે આવું થાય કે છેક છેલ્લે સુધી પહોંચીએ, એચઆર ઇન્ટરવ્યૂ સુધી પહોંચીએ, સેલરી નેગોશિએશન કરીએ અને પછી ઓફર લેટર જ ના આવે. મોટી કંપનીમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. છેક છેલ્લે સુધી હું પહોંચ્યો, છેલ્લા રાઉન્ડ સુધી, અને પછી મને જણાવવામાં આવ્યું કે આ પોઝિશન હોલ્ડ પર જતી રહી છે. એટલે એ સમયે બહુ દુઃખ થાય અને ફ્રસ્ટ્રેશન બી થતું હતું અને પ્રભુ પરનો વિશ્વાસ બી ડગી જતો હતો. થોડો ફિનાન્શિયલ પ્રોબ્લેમ બી થઈ ગયો હતો, બિકોઝ છેલ્લા 1 વર્ષથી જોબમાં પ્રોબ્લેમ હતો. ફેથમાં હું ડગી ગયો હતો અને મારા વાઈફ પણ ખાસા ડગી ગયા હતા. એટલે પછી અમે વિચારતા હતા કે શું કરીએ, અને અમે ફેથમાં ડગી ગયા હતા. એના કારણે અમારા બંને વચ્ચે થોડા પ્રોબ્લેમ બી થવા લાગ્યા હતા. ઇવન બાળકો બી થોડું સફર કરતા હતા. એટલે મેં પ્રભુને પ્રાર્થના કરી. પછી થોડા દિવસ પછી અ, અમને પુષ્પા આંટીનો કોન્ટેક્ટ થયો અર્પિતાના મોટા મમ્મી દ્વારા. અને એમના કોન્ટેક્ટમાં અમે આવ્યા પછી એમણે ફોન પર વાત થઈ ત્યારે એમણે અમને ખાસા વર્ડ ઓફ ગોડ સમજાયા અને વર્ડ ઓફ ગોડ આપ્યા બોલવા માટે. તો મારા વાઈફનો વિશ્વાસ દ્રઢ થયો અને મારો વિશ્વાસ બી એ દ્રઢ થયો. અને અમે કોન્સ્ટન્ટલી વર્ડ ઓફ ગોડ બોલતા હતા. મેઇન વર્ડ ઓફ ગોડ જે બોલતા હતા એ લુક 4:18, સ્પિરિટ ઓફ ધી લોર્ડ ઇઝ અપોન મી, માય લોર્ડ હિમસેલ્ફ હેઝ અનોઇન્ટેડ મી. અને મને સારી નોકરી મળી ગઈ છે અને સારા પગારની અને સ્ટેબલ જોબ મને ઓલરેડી મળી ગઈ છે. એટલે હું કોન્સ્ટન્ટલી આ વર્ડ ઓફ ગોડ બોલતો રહેતો હતો. અને હું બીજો એક વર્ડ ઓફ ગોડ એ બોલતો હતો કે આઈ હેવ ધ માઇન્ડ ઓફ ક્રાઇસ્ટ એન્ડ ગોડ્સ વિઝડમ ઇઝ અપોન મી. એવું બોલતો રહેતો હતો. અને હું એવું બી બોલતો હતો કે સ્પિરિટ ઓફ ધી લોર્ડ ઇઝ અપોન ધ ઇન્ટરવ્યુઅર્સ એન્ડ ગોડ હેઝ બ્લેસ ધેમ એન્ડ પુટ ધેમ ઇન માય ફેવર. એટલે એમણે મારા ફેવરમાં પ્રભુએ કરી નાખ્યા છે અને મને બધું જ સારી રીતે આવડ્યું છે અને એમણે મને પસંદ કર્યો છે અને એ લોકોએ મારા જવાબોથી ખુશ છે. હું આવું બોલીને ઇન્ટરવ્યૂઝ આપતો હતો. પછી આંટી જોડે વાત થઈ એ પહેલાં એક ઇન્ટરવ્યૂ પતી ગયું હતું અને આંટી જોડે વાત થયા પછી બીજું, ત્રીજું અને એચઆર રાઉન્ડ બધા સારા ગયા મારા. અને પછી જે મારું ફાઇનલ 3rd રાઉન્ડ હતું એની અંદર ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ હતું. એની અંદર મારા ઇન્ટરવ્યૂઅર મારાથી બહુ ખુશ થઈ ગયા હતા અને એમણે મને કોંગ્રેચ્યુલેશન્સ બી આપ્યું અને એમણે કીધું કે અમે તમને સિલેક્ટ કરીએ છીએ. અને એચઆર રાઉન્ડ પછી એમણે કીધું હતું કે આ વીકમાં જ તમને અમે ઓફર લેટર આપી દઈશું. પછી 11 તારીખે મારી આંટી જોડે ફરીવાર વાત થઈ. એ દરમિયાન આંટીએ અમને એગ્રીમેન્ટ પ્રેયર કરાવડાવી. એગ્રીમેન્ટ પ્રેયરમાં મેં મારા વાઈફે અને આંટીએ પ્રેયર કરાવડાવી કે અમે એગ્રી થઈએ છીએ કે અમિતને એટલે મને સારી જોબ મળી ગઈ છે, મોટા પગારવાળી અને સારી કંપનીમાં, અને અર્જન્ટલી મળી ગઈ છે. એવી રીતે અમે એગ્રીમેન્ટ પ્રેયર કરી. અને જેવી એગ્રીમેન્ટ પ્રેયર કરી એના બીજા જ દિવસે મને એચઆરનો ફોન આવે છે કે તમને આજે ઓફર લેટર મોકલવાનો છે અને સાંજ સુધીમાં તમને મળી જશે ઓફર. એ સાંભળીને હું બહુ જ ખુશ થયો. અને આખો દિવસ પછી મેં ઓફર લેટરની રાહ જોઈ, પણ એકચ્યુઅલી એમણે કોઈ કારણસર એ મોકલી ના શક્યા. એટલે પછી પાછી ચિંતા થવા લાગી કે લાસ્ટ ટાઈમ જેવું તો નહીં થાય ને, પહેલાં જેવું થતું હતું એવું તો નહીં થાય ને. એટલે બહુ ટેન્શન થવા લાગ્યું. પણ પછી હું પાછું વર્ડ ઓફ ગોડ જે આંટીએ આપ્યો હતો એ હું બોલવા લાગ્યો. અને પછી બીજા જ દિવસે એચઆરનો સવારે ફરીવાર ફોન આવે છે અને મને કહે છે કે અમે લોકોએ તમને ઓફર લેટર મોકલી દીધો છે, પ્લીઝ ચેક કરો તમારો ઈમેલ અને આજની તારીખમાં જ તમે સાઇન કરીને મોકલી દો.
એન્ડ આઈ વોઝ વેરી હેપી. મને એક સારી જગ્યાએ, સારી કંપનીમાં, સારા પગારવાળી જોબ મને મળી ગઈ. અને આ પ્રભુની જ કૃપા છે જે મારા લાઈફમાં પ્રભુએ કરી છે. અને મને આ મિરેકલ થયો છે અને પ્રભુની કૃપાથી મને આ જોબ મળી છે. અને હું આ ટેસ્ટિમની આજે પ્રભુની ગ્લોરી માટે જ આપી રહ્યો છું. થેન્ક યુ જીસસ. પ્રેઝ યુ જીસસ.